જય દ્વારકાધીશ મિત્રો, હું તને જમવાનું આપી શકું છું, પણ એક શરત છે. હું એવી છોકરી નથી. તમે ખોટું સમજી રહ્યા છો. ખોટું ન સમજતી. હું મફતમાં જમવાનું નથી આપતો. તારે મારા રેસ્ટોરન્ટ સુધી મારી સાથે આવવું પડશે. આજના સમયમાં લોકો માણસને નહીં પણ તેના કપડાં અને પૈસાને માન આપે છે. આ વાર્તા છે મીરાની, જેની ભૂખ અને ગરીબીએ તેને વારાણસીના ઘાટ પર લાવી દીધી હતી, અને આદિત્યની, જેની પાસે બધું જ હતું પણ એક સાચા પ્રેમની કમી હતી. જ્યારે આદિત્યએ મીરાનો હાથ પકડ્યો ત્યારે લાગ્યું કે જિંદગી સવરી ગઈ. પણ અમીરના અહંકારે મીરાને ભિખારણ કહીને અપમાનિત કરી અને ધોધમાર વરસાદમાં રઝળતી મૂકી દીધી. શું સાચો પ્રેમ ક્યારેય ગરીબીનો ભેદભાવ ભૂંસી શકશે? કે પછી મીરા કાયમ માટે અંધારામાં ખોવાઈ જશે? વારાણસીના 80 ઘાટની સીડીઓ પર સાંજ ધીરે ધીરે ઉતરી રહી હતી. ગંગા મૈયાની આરતીની તૈયારીઓ ચાલી રહી હતી. બધું જ એટલું પવિત્ર અને દિવ્ય હતું કે લાગતું હતું જાણે અહીં દુઃખ ટકી જ ન શકે. પણ એ જ ઘાટની એક સીડી પર થોડી દૂર એક ખૂબ જ સુંદર છોકરી બેઠી હતી. મીરા, 20 વર્ષની. મીરાનું શરીર જાણે ઉંમર પહેલાં જ થાકી ગયું હતું. તેના ચોંટાયેલા સલવાર સૂટનો રંગ હવે ઓળખવામાં આવતો ન હતો. દુપટ્ટામાં એટલા કાણા હતા કે તે ઢાંકવા કરતાં તેની મજબૂરીને વધારે ખુલ્લી કરી રહ્યો હતો. પગમાં ચંપલ ન હતા. એડીઓ ફાટેલી હતી. આંખોની નીચે ઘેરા કાળા કુંડાળા હતા. જાણે ઘણી રાતોથી ઊંઘ તેને રસ્તો ભૂલાવી દીધો હોય. ગાલ અને હોઠ એટલા સૂકા હતા કે દરેક ઈશ્વરની સાથે તે ફાટવા લાગતા હતા. પણ સૌથી વધારે જે ચીસો પાડી રહ્યું હતું તે તેનું પેટ હતું. ભૂખ એવી ભૂખ જે અવાજ નથી કરતી પણ અંદરથી માણસને ખોખલો કરી નાખે છે. મીરા ગંગા તરફ નહોતી જઈ રહી. તે લોકોને જોઈ રહી હતી. દરેક પસાર થતા ચહેરાને, દરેક આવતા જતા કદમને. તેની આંખોમાં ભીખ ન હતી. તેને ફક્ત એક સવાલ હતો કે શું હું માણસ નથી? લોકો આરતી જોતા, પ્રસાદ લેતા અને પોતાના ઘરે પાછા ફરતા. કોઈની નજરે છોકરી પર નહોતી અટકતી, જે એ જ ઘટની સીડીઓ પર બેઠી જિંદગી સામે ઝઝૂમી રહી હતી. ત્યારે જ ભીડની વચ્ચેથી એક હટ્ટોકટ્ટો કંદોય પસાર થયો. તેના હાથમાં ગરમ ગરમ સમોસા હતા. ઘીની સુગંધ હવામાં ફેલાઈ ગઈ. મીરાના પેટમાં વળ પડી ગયા. તેની આંગળીઓ અજાણતા જ સમેટાઈ ગઈ. કંદોઈએ એક સમોસું ઉપાડ્યું અને પાસે બેઠેલા એક કૂતરા તરફ ઉછાળી દીધું. કૂતરો ઝડપ્યો. પછી તેણે બીજું સમોસું મીરા તરફ ફેંક્યું. એક પળ માટે સમય જાણે થંભી ગયો. કૂતરો પણ લપક્યો. મીરા પણ આગળ વધી. પણ ત્યારે જ મીરા રોકાઈ ગઈ. એ સમોસું જમીન પર પડેલું હતું, કૂતરાની બિલકુલ પાસે. મીરાએ તેને ઉપાડ્યું નહીં. તેનો હાથ ત્યાં જ રોકાઈ ગયો. આટલી ભૂખમાં પણ તેનું સ્વાભિમાન જીવતું હતું. તેણે વિચાર્યું, જાનવર અને મારામાં કંઈક તો ફરક હોવો જોઈએ. તે ચૂપચાપ પાછળ હટી ગઈ. કૂતરો સમોસું લઈને ભાગી ગયો. ભીડમાં ઊભેલો એક યુવાન આ બધું જોઈ રહ્યો હતો. આદિત્ય પ્રતાપ સિંહ, આશરે 28 વર્ષનો, ઊંચા કદવાળો, મહેંગા કપડાં સજ્જ એક યુવાન. બનારસના એક જૂના અને અમીર ખાનદાનનો વારસદાર. શહેરમાં રૂહાની રસોઈ નામની તેની એક મોટી હેરિટેજ રેસ્ટોરન્ટ હતી. પૈસાની કોઈ કમી ન હતી. નામ હતું, ઓળખ હતી, પણ તેની અંદર કંઈક એક ખાલીપો હતો જેને કોઈ દોલત ભરી શકી ન હતી. તે અવારનવાર સાંજે ઘાટ પર આવતો હતો શાંતિની શોધમાં. આજે તેની નજર મીરા પર રોકાઈ ગઈ હતી. તેને જોયું, ભૂખથી તડપતી છોકરી અને જમીન પર પડેલું સમોસું, અને તેને ન ઉપાડવાની હિંમત. આદિત્યની આંખોમાં એક અલગ જ ચમક આવી. તે ભીડને ચીરતો મીરા તરફ આગળ વધ્યો. મીરાએ જ્યારે સામે એક માણસને ઊભેલો જોયો તો તે ડરી ગઈ. તેણે પોતાના પગ વાળી લીધા. તેને લાગ્યું કે કદાચ આ પણ કોઈ મહેણું
મારવા આવ્યો છે, અથવા કોઈ પોલીસવાળો હશે જે તેને અહીંથી ભગાડી દેશે. પણ આદિત્યએ ખિસ્સામાંથી પૈસા ન કાઢ્યા. તે તેની સામે ઘૂંટણભેર બેસી ગયો અને ખૂબ જ નરમ અવાજમાં પૂછ્યું, ભૂખ લાગી છે? મીરા કાંઈ બોલી નહીં. બસ તેની આંખોમાં જોતી રહી, ડરેલી અને સન. આદિત્યએ ફરી કહ્યું, હું તને જમવાનું આપી શકું છું, પણ એક શરત છે. શરત શબ્દ સાંભળતા જ મીરાનું દિલ ધડકી ઉઠ્યું. ગરીબોની દુનિયામાં શરતનો અર્થ મોટા ભાગે એક જ હોય છે. તેની મુઠ્ઠીઓ કસાઈ ગઈ. આદિત્ય કદાચ તેનો ડર સમજી ગયો. તેણે તરત હાથ જોડી લીધા. ખોટું ન સમજતી, તે બોલ્યો, હું મફતમાં જમવાનું નહીં આપું. મીરાનો શ્વાસ અટકી ગયો. તારે મારી સાથે આવવું પડશે. આદિત્યએ શાંત અવાજમાં કહ્યું, મારે રેસ્ટોરન્ટમાં કામ કરવું પડશે. બદલામાં જમવાનું મળશે, રહેવાની જગ્યા મળશે અને મહેમાનની ઇજ્જત. તેણે એક પળ રોકાઈને કહ્યું, ભીખ માગીને પેટ ભરીશ કે કામ કરીને માથું ઊંચું રાખીશ, ફેસલો તારો છે. મીરા શૂન્ય રહી ગઈ. આજ સુધી લોકોએ તેને સિક્કા આપ્યા હતા, ગાળો આપી હતી, નફરત આપી હતી, પણ કોઈએ તેને કામ નહોતું આપ્યું. કોઈએ તેને બરાબરીથી નહોતી જોઈ. તે આદિત્યની આંખોમાં જોઈ રહી હતી. ત્યાં ના તો કોઈ હસવું હતી, ના દયા. ત્યાં ફક્ત ભરોસો હતો. મીરાના હોઠ કપાયા. મને કામ નથી આવડતું, સાહેબ. આદિત્ય હસ્યો. કોઈ માના પેટમાંથી શીખીને નથી આવતું. તેણે કહ્યું, દાન જ સાફ હોય તો પથ્થર પણ કારીગરી શીખી લે છે. મીરા ધીરે ધીરે ઊભી થઈ. તેના પગ લથડી રહ્યા હતા અને તે આદિત્યની કાળી ચમકતી ગાડી તરફ આગળ વધી. કાળી ગાડી ઘાટની ભીડમાંથી નીકળીને સાંકડી ગલીઓમાં વળી ગઈ. મીરા પાછલી સીટ પર સંકોચાઈને બેઠી હતી. બારીમાંથી બહાર દોડતા બનારસને જોઈ રહી હતી. ઘરોની દિવાલો, નાના મંદિરો, તળાવ, દીવા અને રસ્તાના કિનારે સૂતેલા લોકો. તેનું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. આ ડરનો ધબકારો હતો કે ઉમ્મીદનો તે પોતે પણ જાણતી નહોતી. તેના હાથ પોતાના ખોળામાં જકડાયેલા હતા, જાણે જરાય ઢીલ આપી તો બધું જ વિખરાઈ જશે. ડ્રાઈવરે અરીસામાંથી એકવાર મીરાને જોઈ અને નાક ચડાવ. આદિત્યએ આ જોઈ લીધું. સીધા રેસ્ટોરન્ટ ચલો, તેણે શાંત પણ કડક અવાજમાં કહ્યું. થોડી જ વારમાં ગાડી એક જૂની હવેલીની સામે ઊભી રહી. ઊંચો દરવાજો, પીળી રોશની અને અંદરથી આવતી મસાલાની સુગંધ. આ રૂહાની રસોઈ હતી, જ્યાં એલચી, કેસર અને દેશી ઘીની મહેક હવામાં તરતી રહેતી હતી. મીરા ગાડીમાંથી ઉતરી તો તેને પોતાના પગ પર ભરોસો ન હતો. આટલી ચોખ્ખી જગ્યા, આટલા શણગારેલા લોકો અને તે પોતે. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ અને ઝૂકેલી નજર. આદિત્ય તેની સાથે સાથે ચાલ્યો, કોઈ પણ ઉતાવળ વગર અને કોઈ પણ અંતર રાખ્યા વગર. અંદર પગ મૂકતા જ રસોડાનો સ્ટાફ અટકી ગયો. કોઈએ કંઈક ગણગણાટ કર્યો, કોઈએ સવાલો ભરેલી નજર નાખી. મેનેજર આગળ વધ્યો. તેના અવાજમાં સંકોચ અને અસહજતા હતી. સર, આ તો ભિખારણ છે. રસોડાની વચ્ચે આદિત્યની ચાલ રોકાઈ ગઈ. તેણે મેનેજર તરફ જોયું. આ ભિખારણ હતી. તેણે ઠંડા પણ મક્કમ અવાજમાં કહ્યું, હવે આ અહીં કામ કરશે. રસોડામાં સન્નાટો છવાઈ ગયો. કાકી આદિત્યએ રસોડાના એક ખૂણામાં ઊભેલી વૃદ્ધ મહિલાને બૂમ પાડી, આને નહાવા માટે લઈ જાઓ, ચોખ્ખા કપડાં આપો અને પેટ ભરીને જમાડો. મીરાને જાણે પોતાના કાન પર ભરોસો ન થયો. કાકીએ મીરાનો હાથ પકડ્યો. એ હાથ જે વર્ષોથી કોઈએ પકડ્યો ન હતો. વગર કોઈ ડરે, વગર કોઈ ગણતરીએ. નહાયા પછી જ્યારે મીરા બહાર આવી તો તેના શરીર પર એક જૂનો પણ ચોખ્ખો ગુલાબી સલવાર સૂટ હતો. તેના ભીના વાળ ખંભા પર વિખરાયેલા હતા. અરીસામાં તેણે પોતાની જાતને જોઈ તો એક પળ માટે તે રોકાઈ ગઈ. ધૂળ અને ભૂખની નીચે જે ચહેરો દબાયેલો હતો તે ધીરે ધીરે બહાર આવી રહ્યો હતો.
સાવણી પણ સજીવ, થાકેલી પણ ખૂબસૂરત કાકીએ તેની સામે થાળી મૂકી દાળ ભાત અને ગરમ રોટલીઓ. મીરાએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો અને રડી પડી. આ રડવું ભૂખ ન હતું, આ એ અહેસાસનું હતું જેને તે વર્ષોથી જાણતી નહોતી. પોતાના પણું આદિત્ય દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેના દિલમાં એક અજીબસી શાંતિ ઉતરી આવી, એવી શાંતિ જે મૂંગી ડીલ્સ અને મોટી તાળીઓથી ક્યારેય ન મળી હતી. બીજી સવારે મીરાનું કામ શરૂ થયું. વાસણના ઢગલાબંધ એઠા વાસણ સ્ટાફ તેનાથી અંતર બનાવીને રાખતો. કોઈ સીધી વાત નહોતું કરતું, કોઈ તેને અટકવાનું ટાળતું. અમુકની નજરો તેને હજુ પણ એ ઘાટની છોકરી જ સમજતી હતી. મીરા ચૂપચાપ કામ કરતી રહી. કલાકો સુધી ઊભા રહીને વાસણ ઘસતી. હાથમાં કાપા પડી જતા, સાબુ કૂચતો, કમર દુખતી, પણ તે એક શબ્દ નહોતી બોલતી. કારણ કે તે જાણતી હતી બહારના અપમાન કરતાં આ દર્દ ઘણું સારું છે. આદિત્ય અવારનવાર દૂરથી તેને જોતો, ન ટોકતો ન વખાણ કરતો, બસ જોતો રહેતો. એક સાંજે રસોડામાં અચાનક દોડાદોડી મચી ગઈ. શાહી પનીરના ઓર્ડર ખૂબ જ વધારે હતા. મુખ્ય રસોઈયાએ ગભરામણના ગ્રેવીમાં મીઠું વધારે નાખી દીધું હતું. નવું બનાવવાનો સમય ન હતો. અવાજો મોટા થવા લાગ્યા. ચહેરા ઉપર ડર હતા. મીરા ખૂણામાં ઊભી વાસણ ધોઈ રહી હતી. તે આગળ વધી. પછી લોકો કંઈ ગઈ પછી ધીમેકથી બોલી, જો આમાં થોડું દૂધ અને શેકેલો ચણાનો લોટ નાખી દઈએ અને ઉપરથી લીંબુનો રસ તો મીઠું ઓછું લાગવા માંડશે. તું અમને શીખવાડીશ? રોકાઈ જાવ. જેવું આ કહે છે એવું જ કરો. બધા ચૂપ થઈ ગયા. ગ્રેવી ફરીથી ગેસ પર મુકાઈ. થોડી વાર પછી આદિત્યએ ચોખ્ખું ચાખ્યું. તેની આંખો થંભી ગઈ. સ્વાદ ફક્ત સંતુલિત નહોતો થયો, તે વધુ નિખરી ગયો હતો. અને આ કેવી રીતે ખબર પડી? જ્યારે ક્યારેય મીઠું વધારે પડી જતું તો આમ જ ઠીક કરતી. ગરીબી શીખવાડી દે છે સાહેબ, ખાવાનું ફેંકવું નહીં પણ સુધારવું. એ દિવસ પછી મીરાના કામ બદલાઈ ગયા. હવે તે શાકભાજી કાપતી, મસાલા તૈયાર કરતી, રસોડાની ધડકન બનતી જઈ રહી હતી. એક વરસાદી બપોરે રેસ્ટોરન્ટ ખાલી હતી. મીરા મસાલાના ડબ્બા સાફ કરી રહી હતી. આદિત્ય પાસે આવીને ઊભો રહ્યો. તું વાંચતા જાણે છે મીરા? મીરાએ માથું હલાવ્યું. ના. તો પછી મસાલા કેવી રીતે ઓળખે છે? મીરાએ એક ડબ્બો ઉપાડ્યો, આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો. સુગંધથી દરેક મસાલાની પોતાની એક વાર્તા હોય છે, જેમાં દરેક માણસની હોય છે. આદિત્ય તેને જોતો જ રહી ગયો. એ જ પળે તેને સમજાયું, મીરા સાધારણ ન હતી. વરસાદના છાંટા બારીમાંથી અંદર આવી રહ્યા હતા. આદિત્યનો હાથ અજાણ્યા જ મીરાના હાથ સાથે અડી ગયો. મીરા ધ્રુજી ઉઠી. નજરો મળી અને એ ખામોશીમાં એક એવું ઉતરી ગયું જેને શબ્દોની જરૂર ન હતી. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો. રૂહાની રસોઈ હવે ફક્ત એક રેસ્ટોરન્ટ નહોતી રહી, તેની ઓળખ બદલાઈ રહી હતી. લોકો સ્વાદના વખાણ કરતા હતા, મસાલાની સુગંધની ચર્ચા કરતા હતા અને નામ લીધા વગર એ નવા હાથની વાત કરતા હતા, જેણે જમવામાં કોઈ અલંગ જ હાથમાં ભરી દીધો હતી. મીરા હવે ફક્ત રસોડામાં કામ કરવાવાળી છોકરી નહોતી. તે રોજ સવારે સૌથી પહેલાં આવતી, મસાલાઓને હાથમાં લઈને તેની સુગંધ ઓળખતી. શાકભાજી કાપતી વખતે તેના ચહેરા પર એક અલંગ જ ચમક હતી, જાણે પહેલીવાર જિંદગીએ તેને અપનાવી લીધી હોય. આદિત્ય આ બધું જોતો હતો, ક્યારેક દૂરથી, ક્યારેક ચૂપચાપ પાસે ઊભા રહીને. તે બંનેની વચ્ચે વાતો ઓછી હતી, પણ ખામોશી ખૂબ ઊંડી હતી. એકબીજાની હાજરી જ પૂરતી લાગતી હતી, પણ દરેક જવા વાળાની પાછળ કોઈને કોઈ પડછાયો જરૂર હોય છે. આદિત્યની માતા સુમિત્રા દેવી, જૂની વિચારધારણા, ઊંચું નાક અને ખાનદાનની ઇજ્જત પર પડેલા. જ્યારે તેમને ખબર પડી કે તેમનો દીકરો એક ઘાટની છોકરીને રેસ્ટોરન્ટમાં કામ આપી રહ્યો છે અને
તેનાથી કંઈક વધારે જ જોડાઈ રહ્યો છે. તો તેમનું મન ઉથલપાથલથી ભરાઈ ગયું. તેમણે કંઈક કહ્યું નહીં, બસ જોયું અને રાહ જોઈ. એ દિવસ ખૂબ મોટો દિવસ હતો. રૂહાની રસોઈમાં શહેરના મોટા લોકો આવ્યા હતા. મેયર, વેપારીઓ અને રસૂખદાર પરિવારો. આખો હોલ રોશનીથી ઝગમગી રહ્યો હતો. મીરાએ એ દિવસે ખાસ બનારસી થાળી તૈયાર કરી હતી. તેના હાથ કાપી રહ્યા હતા. દિલમાં ગર્વ હતો. જ્યારે તે જમવાનું પીરસવા માટે હોલમાં આવી તો અમુક નજરો તેના પર અટકી ગઈ અને ત્યારે જ ભીડમાંથી એક તેજ અવાજ ગુંજ્યો, અરે આ છોકરી તો એ જ છે જે 80 ઘાટ પર કટોરા લઈને બેસતી હતી. મીરાના કદમ રોકાઈ ગયા અને અવાજ કોઈ અમીર સ્ત્રીનો હતો જેણે ક્યારેય તેને ઘાટ પર જોઈ હતી. હોલમાં સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીએ માંગ ચડાવી, આદિત્ય, તે એક ભિખારણના હાથનું જમવાનું અમને ખવડાવી દીધું, અમારો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો. મીરાને લાગ્યું જાણે જમીન તેના પગ નીચેથી સરકી ગઈ હોય. બધી નજરો તેના પર જ હતી. અમુકમાં નફરત, અમુકમાં આશ્રય, અમુકમાં ચૂપી. સુમિત્રા દેવી આગળ વધ્યા. તેમનો ચહેરો સખત હતો, આંખોમાં ગુસ્સો અને શરમ હતી. તેમનાથી એક પણ રહેવાયું નહીં અને તેમણે જોરથી મીરાના ગાલ પર એક લાફો મારી દીધો. બધાની સામે નીકળી જાવ અહીંથી. તેમનો અવાજ કામતો ન હતો. આશરો આપ્યો અને તેમ મારી નાક કપાવી નાખી. મીરાનો ગાલ બળી રહ્યો હતો, પણ તેનાથી વધારે તેનું દિલ બળી રહ્યું હતું. તેણે કંઈ કહ્યું નહીં, ના સફાઈ આપી, ના આંસુ રોક્યા. બસ ધીમેથી પોતાનો એપ્રન ખોલ્યો અને કોઈની પણ સામે જોયા વગર બહાર નીકળી ગઈ. બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, ખૂબ જ તેજ. મીરા હીરા એ જ વરસાદમાં ભાગતી ચાલી ગઈ, એ જ અંધારા તરફ જ્યાંથી તે આવી હતી. આદિત્ય એ સમયે ઓફિસમાં હતો. જ્યારે તે અવાજ સાંભળીને બહાર આવ્યો તો હોલ શાંત હતો. મીરા ત્યાં ન હતી. આખી વાત સાંભળતા જ તેની અંદર કંઈક તૂટી ગયું. તે સીધો પોતાની માતાની સામે જઈને ઊભો રહ્યો. તમે તેને નહીં. તેનો અવાજ ભારી થઈ ગયો. મારા દિલ પર લાફો માર્યો છે. સુમિત્રા દેવી કંઈ બોલી શકે તે પહેલાં જ આદિત્ય તે બોલી ઉઠ્યો. તે ભિખારણ ન હતી, તે આ રસોઈની અન્નપૂર્ણા હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. જો તે આ ઘરમાં નહીં રહે તો હું પણ નહીં રહું. એ રાત્રે આદિત્યએ કોઈ બીજી દલીલ ન કરી. તે પોતાની ગાડી લઈને નીકળી પડ્યો. વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. દરેક ઘાટ, દરેક ગલી, દરેક મંદિર, મીરા ક્યાંય ન હતી. તેનું દિલ બેસતું જઈ રહ્યું હતું. શું તે તેને હંમેશા માટે ખોઈ ચૂક્યો હતો? રાતના 2 વાગી ગયા હતા. થાકેલો તૂટેલો આદિત્ય 80 ઘાટ પહોંચ્યો. એ જ જગ્યા જ્યાં તેણે મીરાને પહેલીવાર જોઈ હતી. એક ઝાડ નીચે કોઈ બેઠું હતું, પલળેલું અને ધ્રુજતું. મીરા, તેણે બૂમ પાડી. મીરાએ પોતાના ઘૂંટણમાં માથું છુપાવી રાખ્યું હતું. તે રડતી ન હતી, બસ સૂન હતી. આદિત્ય દોડીને તેની પાસે પહોંચ્યો, પોતાનો કોટ ઉતારીને તેના ખંભા પર મૂકી દીધો. મીરા, તેણે ફરી પુકાર્યો. મીરાએ ધીરેકથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી, બસ એક ઊંડી ઉદાસી હતી. સાહેબ, તમે કેમ આવ્યા? તેનો અવાજ સાવ બુઝાયેલો હતો. હું અહીં ઠીક છું. કચરાને મહેલમાં રાખવાથી તે સોનું નથી બની જતો. આદિત્યની આંખોમાંથી આંસુ વહી પડ્યા. એણે મીરાનો ચહેરો પોતાના હાથમાં લીધો. તું કચરો નથી. તેનો અવાજ તૂટી રહ્યો હતો. તું મારી જિંદગી છે. વરસાદ વધારે તેજ થઈ ગયો. આદિત્યએ તેને છાતી સરસી ચાપી દીધી. એ મહેલમાં, એ રસોઈમાં અને મારી અંદર બધું જ ખાલી હતું. ત્યાં આવીને બધું ભરી દીધું. મીરાના શ્વાસ તેજ થઈ ગયા. સમાજ, તમારી માં, તેણે ધીમા અવાજે કહી. આદિત્યએ તેને બધું મજબૂતથી પકડી લીધી. ચૂલામાં જાય સમાજ, તેણે કહ્યું. ઇજ્જત પૈસાથી નહીં, ચરિત્રથી થાય છે. અને તારાથી વધારે
અમીર ચરિત્ર મેં કોઈનું નથી જોયું. તેણે મીરાની આંખોમાં જોયું. મારી સાથે લગ્ન કરીશ. મીરાની આંખોનો બંધ તૂટી ગયો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આ રડવું દર્દનું ન હતું, આ એ પોતાપણું હતું જેની તેને આખી ઉંમર તલાશ હતી. તેણે ધીરેકથી માથું હલાવીને હા પાડી. આદિત્યએ તેને ઉઠાવીને પોતાની બાહોમાં ભરી લીધી. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. આ જ રીતે એ આખી રાત પસાર થઈ ગઈ અને પછી વરસાદ ધીરે ધીરે રોકાઈ ગયો. 80 ઘાટની સીડીઓ પરથી બીજી સવારની પહેલી રોશની ઉતરી રહી હતી. મીરા આદિત્યની સાથે ચૂપચાપ બેઠી હતી. બંનેની વચ્ચે કોઈ શબ્દો ન હતા, પણ હવે એ ખામોશીમાં કોઈ ડર ન હતો. એક ભરોસો હતો, એવો ભરોસો જે કોઈ વચનથી નહીં પણ સાથ આપવાથી પેદા થાય છે. પછી આદિત્ય મીરાને લઈને રૂહાની રસોઈ રેસ્ટોરન્ટ પહોંચ્યો. રેસ્ટોરન્ટના દરવાજા ફરીથી ખુલ્યા, પણ આ વખતે માહોલ બદલાયેલો હતો. આદિત્યએ કોઈ જાહેરાત ન કરી, કોઈ હોબાળો ન કર્યો, બસ પોતાના નિર્ણય પર અડગ રહ્યો. શરૂઆત સહેલી ન હતી. સમાજની વાતો, સગા વહાલોની કાનાફૂસી, જૂના મહેમાનો, કટાક્ષ ભરેલી નજરો, બધું જ સામે હતું. પણ મીરાએ પાછળ વળીને ન જોયું. તેણે એ જ કર્યું જે તેને આવડતું હતું, મહેનત. તે ફરીથી રૂહાની રસોઈમાં પોતાના કામમાં ડૂબી ગઈ. દિવસો વીતતા ગયા. મીરાની મહેનત, તેનો શાંત સ્વભાવ અને આદિત્યની આંખોમાં તેના માટે વધતો પ્રેમ, આ બધું જ આદિત્યની માતા જોઈ રહી હતી. ધીરે ધીરે તેનામાં મનની કઠોરતા પડતા આગળ રહેવા લાગી. તેમને સમજાવવા લાગ્યું કે મીરાએ તેમના દીકરા પાસે કંઈ છીનવ્યું નથી, પરંતુ તેને એ શાંતિ આપી છે જેની તલાશ તે વર્ષોથી કરી રહ્યો હતો. એક દિવસ તેણે મીરા પાસે બોલાવી, તેના માથા પર હાથ મૂક્યો અને કોઈ પણ શરત વગર તેને અપનાવવાનો નિર્ણય કરી લીધો, પોતાના એકના એક દીકરાની ખુશી માટે. થોડા સમય પછી સાદગી અને આશીર્વાદ સાથે આદિત્ય અને મીરાના લગ્ન થઈ ગયા. ના કોઈ દેખાડો, ના કોઈ ઘોઘાટ, બસ બે જિંદગીઓ જે મહેનત, ભરોસા અને સન્માનના સંબંધોમાં બંધાઈ ગઈ. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ, કારણ કે આગળ જે થવાનું હતું તે બધાને વિચારવા પર મજબૂર કરી દેવાનું હતું. ખેર, લગ્ન પછી ધીરે ધીરે રેસ્ટોરન્ટમાં એક નવી વાત થવા લાગી. લોકો જમવાની સાથે એક અજીબસી શાંતિ અનુભવવા લાગ્યા. તેઓ પૂછતા, આજે આ કોણે બનાવ્યું છે? નામ કોઈ લેતું ન હતું, પણ બધા જાણતા હતા. એ જ સમયગાળામાં મીરાના મનમાં એક નવી વાતે આકાર લેવાનું શરૂ કર્યું. ઘાટો પર બેઠેલા બાળકો અને તેમની ભૂખી આંખો, એ જ આંખો જે ક્યારેય તેની પોતાની હતી. તેણે આદિત્યને એક સાંજે કહ્યું, સાહેબ, શું આપણે તેમના માટે કંઈ કરી શકીએ? આદિત્યએ તેની તરફ જોયું. તેની આંખોમાં કંઈ સંકોચ ન હતો, ના કોઈ ડર, બસ એક સાચી ઈચ્છા હતી. થોડા મહિનાઓ પછી રૂહાની રસોઈની પાછળની એક જૂની ઇમારત એક નવું બોર્ડ લાગ્યું, આપણું ઘર. આ કોઈ આશ્રમ ન હતો, આ એક શરૂઆત હતી. અહીં એ બાળકો અને છોકરીઓ આવતી જે ઘાટો પર ભીખ માગતા હતા. અહીં તેમને જમવાનું મળતું, કામ શીખવાડવામાં આવતું અને સૌથી જરૂરી ઇજ્જત મળતી. મીરા જાતે તેમને શીખવાડતી, ક્યારેક રોટલી વણાવવાનું, ક્યારેક મસાલા ઓળખાવાનું, તો ક્યારેક બસ પાસે બેસીને તેમની વાતો સાંભળવું. તે જાણતી હતી, ક્યારેક માણસને સલાહ નહીં પણ ફક્ત એક ભરોસા પાત્ર ચહેરો જોઈતો હોય છે. બસ બદલ્યો, લોકો બદલાયા. એ જ સમાજ જે ક્યારેય આંગળી ઉઠાવતો હતો, હવે સવાલો પૂછવા લાગ્યો, આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? રૂહાની રસોઈને શહેરની બહાર પણ ઓળખ મળવા લાગી. સમાચારો છપાવા લાગ્યા. સ્વાદની સાથે સાથે માણસોની પણ ચર્ચા થવા લાગી. એક દિવસ દેશના સૌથી પ્રતિષ્ઠિત કુકિંગ એવોર્ડની જાહેરાત થઈ. રૂહાની રસોઈનું નામ બોલાવવામાં આવ્યું. સમારોહનો આખો હોલ રોશનીથી ભરેલો હતો. તાળીઓનો ગડગડાટ હતો. રેસ્ટોરન્ટ પર
આદિત્ય ઊભો હતો, સંતુલિત અને શાંત. એન્કરે માઇક સાંભળ્યું. આ સફળતાની પાછળ એક એવી શક્તિ છે જેણે સ્વાદને આત્મા આપી છે. હું રેસ્ટોરન્ટ પર બોલાવવા માંગીશ મિસિસ મીરા. આદિત્ય સિંહ. મીરા રેસ્ટોરન્ટ તરફ આગળ વધી. તેણે બનારસી સાડી પહેરી હતી, માથા પર નાની અમથી ચાંદલો, શેથામાં સિંદૂર. તેના ચહેરા પર હવે કોઈ ડર ન હતો, ત્યાં આત્મવિશ્વાસ હતો. એકદમ શાંત અને સ્થિર. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. મીરાએ સામે જોયું. પહેલી હરોળમાં સુમિત્રા દેવી બેઠા હતા. તેમના ખોળામાં એક નાનકડું બાળક હતું, મીરા અને આદિત્યનો દીકરો. તેમની આંખોમાં હવે કોઈ કઠોરતા ન હતી, ત્યાં ગર્વ હતો. મીરા માઇક પકડ્યો. તેનો અવાજ પહેલાં થોડો કપાયો અને પછી સાંભળી લીધો. હું આજે અહીં ઊભી છું, તેણે કહ્યું, તો મારી કાબિલિયત કરતાં વધારે મારા જીવનસાથીના ભરોસાના કારણે. હોલમાં સન્નાટો છવાઈ ગયો. તેમણે મને અત્યારે અપનાવી જ્યારે હું મારી જાતને પણ અપનાવતા ડરતી હતી. લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે, પણ હું કહું છું કે પ્રેમ એ નજર છે જે ફાટેલા કપડાની અંદર છુપાયેલા માણસને જોઈ લે છે. તેણે આદિત્ય તરફ જોયું. તમે મને ભીખમાં સિક્કા નહોતા આપ્યા, તમે મને મારી જિંદગી આપી હતી. મીરાએ માથું ઝુકાવ્યું. આદિત્ય સ્ટેજ પર આવ્યો અને બધાની સામે તેના માથાને ચૂમી લીધો. તાળીઓ ઘણીવાર સુધી વાગતી રહી. સમારોહ પૂરો થયા પછી સુમિત્રા દેવી મીરા પાસે આવ્યા. તેમણે તેના માથા પર હાથ મૂક્યો. કોઈ શબ્દ ન બોલ્યા. મીરા સમજી ગઈ કેટલી માફી શબ્દોની મોહતાજ નથી હોતી. રાત્રે રૂહાની રસોઈ બંધ થયા પછી મીરા એ જ રસોડામાં હતી જ્યાં ક્યારેક તેણે પહેલીવાર સાબુની સુગંધ મહેસૂસ કરી હતી, જ્યાં તેણે પહેલો કોળિયો ખાધો હતો, જ્યાં તેણે પોતાની જાતને ફરીથી મેળવી હતી. આદિત્ય તેની પાસે આવીને ઊભો રહ્યો. બંનેએ ચારે તરફ જોયું. હવે આ જગ્યા ફક્ત દિવાલો ન હતી, આ યાદો હતી, મહેનત હતી અને ભરોસો હતો. મીરાએ ધીમેથી કહ્યું, ક્યારેક વિચારું છું જો એ દિવસે તમે મને જોઈ ન હોત તો. આદિત્ય અત્યંત હસ્યો. તો કદાચ હું આજે પણ ભીડમાં શાંતિ શોધી રહ્યો હોત. મીરાએ ઊંડો શ્વાસ લીધો. તમે જાણો છો સાચી અમીરી શું હોય છે? આદિત્યએ તેની તરફ જોયું. જ્યારે માણસની પાસે બીજા માટે જગ્યા હોય. મીરા બોલી. બહાર ગંગા શાંત વહી રહી હતી. ઘાટો પર ફરીથી સાંજ ઉતરવાની હતી, પણ હવે ક્યાંય કોઈ છોકરી ભૂખનો અવાજ દબાવીને નથી બેઠી. ઓછામાં ઓછું આ વાર્તામાં તો નહીં, કારણ કે કોઈએ એ દિવસે ફક્ત જમવાનું નહોતું આપ્યું, કોઈ એક માણસને માણસ સમજી લીધું હતું. તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખવે એ જ છે કે માણસની સાચી ઓળખ તેના સંજોગોથી નહીં, પણ તેના સ્વાભિમાન, મહેનત અને ચરિત્રથી થાય છે. ભીખ માગવી આપવી સહેલે છે, પણ કોઈને કામ, ભરોસો અને બરાબરી આપવી એ જ ખરી માણસાઈ છે જે જિંદગીઓ બદલી નાખે છે. મીરા જેવી અગણિત જિંદગીઓ આપણી આસપાસ છે જે ફક્ત દયા નહીં પણ એક તકની રાહ જોતી હોય છે. જો નજર બદલાઈ જાય તો તકદીર પણ બદલાઈ જાય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.